ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીની ટીમના દરોડા દરમિયાન ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે વિદેશી દારૂ અને પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો. આરોપી અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનો વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ મહેતા, સુરેશ ઠાકરા, રામ બિશ્નોઈ, ડેનીભાઈ, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. એલસીબી દ્વારા આ અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.